જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, 2026નું આ વર્ષ પોતાનામાં એક અભૂતપૂર્વ વર્ષ આવી રહ્યું છે. કારણ કે આ વર્ષ ઘણા બધા અવસરોને લઈને આવી રહ્યું છે. આ વર્ષ અનેક નવી ઘટનાઓને લઈને આવી રહ્યું છે અને આ વર્ષ તમને ઘણા પડકારો પણ આપવા જઈ રહ્યું છે. મિત્રો, 2026ને જો તમે સંપૂર્ણ રીતે સમજી લેશો તો પછી આ વર્ષ તમારું, નહીં તો પછી વર્ષના અંત સુધી તમને આશ્ચર્ય પર આશ્ચર્ય થતું જશે. મિત્રો, મનુષ્યને આશ્ચર્ય ત્યારે મળે છે જ્યારે મનુષ્ય કોઈ પણ બાબત માટે તૈયાર ન હોય. અને આ વિડીયોની જે માહિતી છે તે તમને સંપૂર્ણ રીતે તૈયાર કરવાની છે, જેથી 2026માં જ્યારે પણ કોઈ ઘટના થાય ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવે કે મને આ પહેલેથી જ ખબર હતી. અને જ્યારે જે વસ્તુઓ તમને પહેલેથી જ ખબર હોય તો જ્યાં સાવચેતી રાખવાની હોય ત્યાં તમે સાવચેતી રાખી શકો, અને જ્યાં તમને નિર્ણય લેવો હોય ત્યાં તમે નિર્ણય લઈ શકો. તો આ વર્ષને સંપૂર્ણ રીતે સમજવા માટે તમને સૌથી પહેલાં એ જાણવું પડશે કે આ વર્ષમાં જે મુખ્ય ગ્રહોની ગતિ છે, ગ્રહોનું જે ગોચર છે તે શું છે. મિત્રો, કોઈ પણ વર્ષમાં કે કોઈ પણ જન્મકુંડળીમાં તમારે કેટલીક ગતિઓ, કેટલાક ગોચર જોવા હોય તો સૌથી પહેલા શનિ અને ગુરુને લઈ લ્યો. કારણ કે શનિ અને ગુરુ એ ધીમે ધીમે ચાલતા ગ્રહો છે, અને ગુરુ જ્યાં આપણને સુખ સમૃદ્ધિ આપે છે, ભાગ્યનો સાથ આપે છે, જીવનમાં પરિપૂર્ણતા આપે છે, ત્યાં શનિ આપણું પરીક્ષણ લે છે, આપણા કર્મોનો હિસાબ રાખે છે. અને શનિ એ શિસ્ત છે જેના પર ચાલી અને આપણે આપણા જીવનના કોઈ પણ લક્ષ્યને મેળવી શકીએ છીએ. અને શનિ અને ગુરુ એક વર્ષમાં જ્યાં હોય તે વર્ષનું સ્વાસ્થ્ય આ બંને ગ્રહ નક્કી કરે છે. જો આ વર્ષમાં શનિ અને ગુરુની સ્થિતિ જોવામાં આવે તો એને 10માંથી 8 ગુણ આપી શકાય. કારણ કે આખું વર્ષ શનિનું કોઈ પણ રાશિ પરિવર્તન નથી. આખું વર્ષ 2026 શનિ મીન રાશિમાં જ રહેશે. અને મીન રાશિ શું છે? તો મીન રાશિ એ ભાવનાઓની રાશિ છે. મીન રાશિ આધ્યાત્મિકતાની રાશિ છે, અને મીન રાશિ જીવનમાં કોઈ પણ વસ્તુને છોડવાની રાશિ છે. મિત્રો, હવે અહીં શનિ જે ગોચર કરી રહ્યા છે તે આખું વર્ષ તમને કહી રહ્યા છે કે ભાવનામાં વહી જઈ અને કોઈ નિર્ણય ન લેશો. કામ ધંધા સંબંધિત, સંબંધો સંબંધિત અથવા નાણાં સંબંધિત જેટલા પણ નિર્ણયો તમે લો છો તેમાં કોઈ ઉતાવળ ન કરવી. એટલે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર વિચાર કરો. સલાહ લેવી હોય તો સલાહ લો, પરંતુ નિર્ણય જો તમે આ વર્ષમાં ઉતાવળમાં લેશો તો તે શનિના પક્ષમાં નહીં હોય. અને નિર્ણય જો તમે સંપૂર્ણ વિચાર કરીને લેશો તો તમે માત્ર શનિને અનુરૂપ જ નહીં થાવ, પરંતુ આખું વર્ષ તમને ફાયદો થશે, આખો વર્ષ ઘણો નફો મેળવશો. હવે આ વર્ષમાં ગુરુની ગતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. કારણ કે ગુરુ એ ઝડપથી આગળ વધી રહ્યા છે, ઝડપથી ગોચર કરી રહ્યા છે. તેથી આ વર્ષમાં ગુરુ 3 રાશિઓને સ્પર્શ કરશે. અને આ પોતાનામાં ગુરુની ખૂબ જ અદ્ભુત ગોચર ગણાશે. વર્ષના શરૂઆતથી લઈ અને મેના અંત સુધી ગુરુ મિથુન રાશિમાં રહેશે. આ ગુરુ માટે સારી કે આરામદાયક સ્થિતિ નથી. મિત્રો, 2025માં તમે જોયું હશે કે જ્યારે ગુરુ મિથુન રાશિમાં રહ્યા ત્યારે સોનાના ભાવ કેવી રીતે વધ્યા. હવે એ જ ગતિ, એ જ ગોચર ગુરુ 2026ના પ્રથમ 5 મહિના બતાવશે. કારણ કે શનિ મીનમાં અને ગુરુ મિથુનમાં આ ગોચર ફરી એનું એ જ રહેશે. પરંતુ જૂન મહિનામાં ગુરુ રાશિ પરિવર્તન કરી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં જશે. મિત્રો, આ ગુરુ માટે ખૂબ જ ઉત્તમ ગોચર ગણાય. કારણ કે જ્યારે ગુરુ પ્રસન્ન હોય છે ત્યારે જીવનમાં, સમાજમાં, બજારમાં બધે સુખ સમૃદ્ધિ આવી જાય છે. રોજગારીની તકો વધે છે, ઉદ્યોગો વિકાસ કરે છે, સરકાર
જનતાનો સાથ આપે છે અને આ જ સ્થિતિ હવે આવી રહી છે. ઘણા લોકો રાહુ કેતુને કારણે કહી રહ્યા છે કે રાહુ અને કેતુ સામાન્ય રીતે 18 વર્ષ પછી એ જ રાશિમાં પાછા આવે છે, જ્યારે રાશિ પરિવર્તન તો રાહુ અને કેતુ 18 મહિનામાં એક વખત કરે છે, પરંતુ એ જ રાશિમાં પાછા આવવા માટે 18 વર્ષ લાગે છે. મિત્રો, હવે ઘણા લોકો કહી રહ્યા છે કે વર્ષ 2008 અને 2009ની જે મંદી હતી તે વખતે રાહુ કેતુ જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં એ લોકો આ આખા વર્ષને લાવી રહ્યા છે. પરંતુ અહીં એક વાત ધ્યાનમાં લેવી અતિ જરૂરી છે, એ કે એ સમયની શનિ અને ગુરુની ગતિ ખૂબ ખરાબ હતી. એમનું ગોચર ખૂબ ખરાબ હતું. શનિ પોતાના શત્રુ રાશિમાં હતા અને ગુરુ પોતાની નીચ રાશિમાં હતા. એટલે શનિ અને ગુરુ બંને જ્યારે અત્યંત બળહીન અને અશક્ત હોય, પીડિત હોય, ત્યારે રાહુ કેતુને પોતાનો પ્રભાવ બતાવવાનો મોકો મળી જાય છે. આ જ વર્ષ 2008 અને 2009ના મોટા આર્થિક સંકટનું મુખ્ય કારણ હતું. પરંતુ આ વર્ષમાં આ વસ્તુઓ બિલકુલ પુનરાવર્તિત થવાની નથી, કેમ કે આ વર્ષ ગુરુ પ્રથમ તો પોતાની ઉચ્ચ રાશિમાં જશે અને પછી વર્ષના અંતમાં સિંહ રાશિમાં જશે, જે ગુરુ માટે ફરી એક સારી સ્થિતિ છે. આ વર્ષે રાહુ કુંભ રાશિમાં રહેશે. મિત્રો, કુંભ રાશિના રાહુ શું કરે? તો મનુષ્યને વધુ પ્રચાર કરાવે, વધારે એમને ફૂલાવે. કુંભ રાશિના રાહુ 2026માં કૃત્રિમ બુદ્ધિમત્તા યાને એઆઈને કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવાય, એનું એક મોટું આશીર્વાદ બનીને આવશે. 2025ના મે પછીથી તમે જોયું હશે કે એઆઈ યાને કૃત્રિમ બુદ્ધિમત્તાના નવા સાધનો આવી રહ્યા છે. આ એઆઈ આપણા જીવનને એટલું બધું ઘેરી રહ્યું છે. આ સિક્વન્સ 2026ના નવેમ્બર સુધી ચાલુ રહેશે. વૈજ્ઞાનિક તકનીકી ક્ષેત્ર જીવનને અત્યંત સરળ બનાવશે અને લોકોની પ્રાથમિકતાઓમાં ખૂબ ઉપર જશે. પરંતુ એ જ સમયે સિંહ રાશિના કેતુ આપણા રાજનેતાઓમાં એવી ઈચ્છા જગાવશે કે માત્ર હું જ દેખાઉં, બસ ખોટા નિવેદનો, અયોગ્ય વર્તન અથવા લોકોમાં બેચેન ફેલાવી એવી પ્રવૃત્તિઓ, આ બધું જ જોવા મળશે. પરંતુ વર્ષના અંતે રાહુ અને કેતુની સ્થિતિ બદલાઈ જશે. ત્યાં સુધી આ વર્ષ લગભગ પૂર્ણ થઈ ચૂક્યો હશે. મિત્રો, કોઈ પણ વર્ષની મુખ્ય ઘટનાઓ તે વર્ષમાં લાગતા સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પરથી પણ નક્કી થાય છે. જ્યારે ગ્રહણ આવે છે ત્યારે રાહુ કેતુ પોતાની પૂરી શક્તિ પર આવી જાય છે. જે રાશિમાં ગ્રહણ પડે અથવા જ્યાં રાહુ કેતુ હોય તે રાશિનું પ્રભાવ ખૂબ ઉગ્ર બની જાય છે. જો ફળ સારા હોય તો સારું ફળ મળે અને ખરાબ હોય તો ખરાબ ફળ મળે છે. આ વખતે ગ્રહણનો સમયગાળો ફેબ્રુઆરીના મધ્યમાં ખુલશે. આશરે 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ અને માર્ચની શરૂઆતમાં ચંદ્રગ્રહણ પડશે. આમાં સામેલ રાશિઓ હશે કુંભ અને સિંહ. મિત્રો, દેશ અને દુનિયા માટે નેતાઓના રહસ્ય ખુલશે. અહંકારની વૃદ્ધિથી વિવાદ, સરકાર તરફથી એવો કોઈ નિર્ણય કે બિલ આવી શકે છે જે જનતામાં બેચેની પેદા કરે, પરંતુ તે લાંબા ગાળે લાભકારી સાબિત થાય. કમ્યુનિકેશન પર હેકિંગ જેવી તકલીફ થઈ શકે છે. ગ્રહણથી 15 દિવસ પહેલા અને 15થી 20-25 દિવસ પછીનો કુલ 2.5 મહિના સુધી પરિસ્થિતિ ઉર્જાવાન રહેશે. બીજું ગ્રહણ ઓગસ્ટમાં આવશે, જેમાં કોઈ મોટું કૌભાંડ નહીં, પરંતુ કોઈ દુર્ઘટના અથવા જનતાને પરેશાન કરે એવી ઘટના બની શકે છે. મિત્રો, 2026માં કોઈ પણ પ્રકારની મહામારીનો યોગ નથી. ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ યોગ નથી. પરંતુ માહિતી, તકનીકી અને ઇન્ટરનેટ સંબંધિત એવી વસ્તુઓ આવી શકે છે જે લોકોની વિચારધારા અથવા જીવનશૈલી બદલી નાખે. હવે શેર બજાર વિશે જાન્યુઆરી, ફેબ્રુઆરી એ થોડો ઉથલપાથલ કરાવે. ગ્રહણને કારણે બજાર અસ્થિર. બેન્કિંગ અને માહિતી અને તકનીકીના શેરોમાં
ભારે ફેરફાર. ફાર્મા અને હેલ્થકેર સ્થિર. આ સમય લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન. બૃહસ્પતિ રાશિ બદલ્યા પહેલા આ સમયગાળો નફો મેળવવાનો સમય છે. બજાર સુધારાની સ્થિતિમાં. સોનું ચાંદી થોડું વધશે. રોડ, નેટવર્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સને લાભકારક થશે. અને જૂન પછી એટલે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરે પછી રિયલ એસ્ટેટ, બાંધકામ, ઘર બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ ક્ષેત્ર આ બધું જ તેજીમાં આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર આમાં બજાર વિસ્તરણ કરશે. આ 2026નો સૌથી ઉત્તમ સમય. સ્થિર, વૃદ્ધિશીલ અને લાભદાયક. સોનું ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ફરી ઊંચે. ઓક્ટોબર, ડિસેમ્બર સરકારની નવી નીતિઓ, નવા નિયમ, કર એટલે કે ટેક્સ સંબંધિત જાહેરાતો જે બજારને મહત્વપૂર્ણ અસર કરશે. આ સમય સુધી બજારમાં સારી એવી તેજી રહેવાની પૂરી શક્યતા છે. આમ સંપૂર્ણ 2026માં જાન્યુઆરી, ફેબ્રુઆરી સિવાય બાકીના મહિના શેર બજાર માટે ખૂબ જ શુભ છે. જોઈએ કે આ વર્ષના વિજેતાઓ. રિયલ એસ્ટેટ, બેન્કિંગ વર્ષના બીજા ભાગમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, સોનું. ફેબ્રુઆરી, માર્ચમાં સરકારની કોઈ વાત મોટું ચર્ચાનું કારણ બની શકે. વિપક્ષ જોરદાર અવાજ કરશે પરંતુ સરકાર સ્થિર રહેશે. વર્ષના બીજા ભાગમાં એવા નિર્ણયો આવશે જે લોકોને તરત ન ગમે પણ લાંબા સમયે લાભદાયક રહેશે. અંતમાં શિક્ષણ નીતિમાં ફેરફારની સંભાવના. પ્રકૃતિ અને હવામાનની વાત કરીએ તો કોઈ મોટી કુદરતી આફત નહીં પરંતુ વરસાદના પેટર્નમાં ફેરફાર અને તકલીફ આપશે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં શનિ વક્રી અને મંગળની દ્રષ્ટિ કોઈ મોટા નેતા અથવા ઉચ્ચ પદસ્થ વ્યક્તિની તબિયત ચિંતાજનક થઈ શકે છે. મિત્રો, આમ એકંદર 2026નું વર્ષ ખૂબ સારું એવું લાગી રહ્યું છે. આપને કેવું લાગી રહ્યું છે તે જણાવશો.